ઉમરેઠ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં વિજય થયેલા હર્ષદ પરમાર આજે ધારાસભ્ય તરીકે શપથ લેશે। મહત્વનું છે કે સ્વર્ગીય ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ બેઠક ખાલી પડી હતી, જેના પગલે ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા। પેટા ચૂંટણીમાં હર્ષદ પરમાર વિજય થયા બાદ આજે 26 મેના રોજ બપોરે ધારાસભ્ય તરીકે શપથ લેશે। ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 26 મેના રોજ જ પીએમ તરીકે શપથ લીધા હતા, જેના કારણે આજની તારીખ હર્ષદ પરમાર માટે વિશેષ બની છે। હર્ષદ પરમાર પોતાને પડેલી આ તકથી ખૂબ જ ખુશ છે અને પોતાના પિતાના અધૂરા કાર્યને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। છવ્વીસમી તારીખનું કારણ એવું હતું કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનો પણ આજે શપથવિધિનો જ મતલબ કે 26 તારીખ જ એમની હતી શપથવિધિની। તો મનોમન હું પણ એવું વિચારતો હતો કે એમની જે તારીખ જે છે એ જ તારીખ જો મારી આવે તો મને મનમાં એવો આનંદ થતો હતો કે તારીખ બંનેની સરખી થાય ને મારે પણ એક યાદગાર દિવસ બને કે આદરણીય વડાપ્રધાન મોદીજી સાહેબનો પણ આજે શપથવિધિની તારીખ હતી અને મારી પણ તારીખ એ છે। એટલે દંડક સાહેબની ઓફિસથી જ્યારે મને ફોન આવ્યો કે 26 તારીખ નક્કી કરીએ છીએ, આપ અહીંયા આગળ છો ને એમ, તો મેં કીધું કે હા, મને 26 તારીખ ફાવશે, વાંધો નહીં આવે। એટલે આજની તારીખ મેં એના માટે પસંદ કરેલી છે।